મારા દીકરા મારા ગામના એવા તૈયાર થઈ ગયા ને કે જ્યાં ચોરી કરવા જાવ ને ત્યાં મારા દીકરા પકડીને માર જ કરે છે ને ચોરી નથી કરવા દેતા. પણ હવે છે ને આ દેશી દવા બનાવી છે અને ગામના છે ને બધાને લૂંટીને પૈસા જ ભેગા કરવા છે. કાંઈક તો કરવું પડશે ને, ધંધો નથી હાલતો તે. ગામનાને ક્યાં ખબર છે કે કઈ દવા બનાવીશ ટપુડે એમ. મારા બેટા આ તો હવા જતા આવી ગયા, આનું કરવું શું મારે? એ બાપા 80 વર્ષના થયા, હવે ધોરા જ આવે. એ તું મૂંગીનો રે ને, મને જુવાની આવે તને કાંઈ વાંધો છે? એ કાંઈ વાંધો નથી. હું પાતળીએ પોગ્યો, મારું કઈ વિચારતા નથી અને જે મારા બાપાને જુવાન થાવું. મારી દીકરી દેશી દવા તો મેં બનાવી વારી, પણ આવા જઈને બટકાડવી કોને? સંગુડી ખાટલે બેઠી છે ભાદરવાની ભેંસ જેવી. લાય પેલી દવા આને ધોરું થવાની બટકાડી દઉં. એ હારું બેન. હા ભાઈ, પણ તમે કોણ? એ બેન, હું આ તમારા ગામમાં આવ્યો છું દેશી દવા લઈ અને વેચવા. એ શીની દવા રાખો ભાઈ? એ બેન, મારા આગળ દવા એવી છે, તમે મોઢાને બધે સોપડો ને તા ધોરા થઈ જાવ ગધાડી જેવા. હે? એટલે એમ નહીં બેન, મારો કહેવાનો મતલબ છે તમે રૂપારા થઈ જાવ. ભાઈ તો મારે દવા લેવી છે. આમ જો બેન, મારી દવા હે ને મોંઘી બહુ છે, લાવો 500 રૂપિયા અને આલો આ મોઢે સોપડજો. એ આજો ભાઈ. હે ભાઈ, આ તો મોટું ધોરું તો થઈ જશે ને? હા હા, તમ તારે ફૂલ મારી ગેરંટી. હજી તો હું ગામમાં જ છું, તમ તાર સોપડી અને જોઈ જોવો. લાય હવે સોપડી જોઉં, અખતરો તો કરું. મારો બેટો આ ધીમલો બેહવા આવ્યો નહીં. મારો દીકરો કમલો ભાભો બેઠો છે, પાછો છે ને શોખીનનું ફાડ્યું. લાય એને જ દવા બટકાડવા દે. કા બાપા હારું? હા હારું. બાપા શેની દવા બવા લેવી છે? હે ભાઈ, શીની દવા રાખો છો? એ બાપા દવા તો રહી ને 50 પ્રકારની છે, પણ તમારે શેની દવા લેવી છે? હે ભાઈ, જુવાન થવાની દવા છે? બાપા ઈ તો મારા આગળ હોય જ તે ને. હું હજી જુવાન થઈ જાઉં? એ બાપા તમારે તો 60 વર્ષ છે, પણ 80 વર્ષના હોય ને તોય જુવાન થઈ જાય. તો મારે દવા લેવી છે. બાપા દવા તો છે, પણ આમ જો મોંઘી આવશે, 2000 રૂપિયા થશે. ભલે 2 ના 3 થાય, મારે જુવાન થવું છે. ના ના બાપા થઈ જશે હો, તમ તાર ઉપાધિ ન કરતા. આલો બાપા દવા, લાવો 2000 રૂપિયા. ઉતાવળ રાખો બાપા, હજી મારે ઘણું કામ છે. રેડી થઈ ગયા. રામ રામ. હાલ હવે ઘીરે જઈને પી. લે, તમે કાકા આવતા લાગે. કમા દાદા, હું કેવી લાગુ છું? એ ભેંસ માથે બગલો સીતરી જાય એવી. એ જા કમલા, તારું સતિયા ના જાય. મારો બેટો, મારો બાપો એટલો બધો કેમ હરખાતો આવે હે? હે બાપા, આજ કેમ આટલા બધા ખુશ? હવે હું ખુશ હોઉં ને, હું જુવાન થાય છે હવે. હે? હા. એ બાપા, હવે તમે જુવાન ન થાવ, હવે હેઠી ના બેહો. બટા 2000 ની દવા લીધી, હવે જુવાન સુલો ન થાવ. એ બાપા, તમને ઈ છેતરી ગયો. તને સારું નથી લાગતું? તું તારો ધંધો કર. આ મારો બાપો કોઈના બાપનું નહીં માને. હા,
દીકરા જુવાન થાય ને પછી તારી ખબર પડશે. હા હા આ મારો બાપો જુવાન તો નહીં થાય પણ હવે એવું લાગે છે કે 3 દી સુધી હમોય નહીં વરે. મારું બેટું હાજરમાં ઓગાય તો સારું. હલો દેશી દવા લઈ લ્યો. હા ભાઈ આય 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 આય. બોલો ને બેન. સીની સીની દવા હે. એ દવા તો કેટલી જાતની છે પણ તમારે શેની દવા લેવી છે? એ ભાઈ એ પાતળી થઈ જઈશ. અરે પણ એમાં થઈ જ જાવ ને એમાં કઈ નવાઈ હતી? કેટલાક દીમાં થઈ જઈશ. એ બેન મારી દવા તમે એક દાડ પીવો ને એટલે આમ જો પાતળા પીસોરા જેવા તમે થઈ જાવ. એ ભાઈ એ દવાના પૈસા કેટલા થાય છે? બેન થોડીક મોંઘી આવશે, 1000 રૂપિયા થાય છે. પણ ગેરંટી આપશો? એ તમ તારે ફૂલ ગેરંટી ફૂલ આપણી. એ ભાઈ આલો પૈસા લાવો જત દવા પાતળ થવાની. એ ભાઈ જલ્દી કાઢો ને. કાઢું છું જો ને બેન, ઘણી શીશ્યું છે આમાં ગોતવી ખરી ને. આલ્યો એ ઉભો રે, મારા એને દવા પીવી છે. પાકી થઉં છું કે નહીં? એ બેન આ કોક ગામના ભારી જાય છે ને તો તમારી આબરૂ કાંઈ ન રહે. એ કરતા હને તમે ઘરમાં જઈને પીવો. ઘરમાં જાઉં પણ આ નહીં ઉભો રહી જાય. ત્યાં જાતો નહીં આખો. હા જાઓ, હું અહીં બેઠો છું. હવે તો પાતળી થઈ જાય. You're